मेरा नाम राजेंद्र गंगानी है और कथक नृत्य की सेवा में हूँ। आज कला क्षेत्र का ये जो 25वां वर्ष मनाया जा रहा है, इस उपलक्ष्य में मैं यहाँ भुज आया और बहुत वर्षों बाद यहाँ आने का एक अवसर हुआ। तो गुरुपा ने जो ये संजोया, बहुत सुंदर, बहुत आनंद आया। सुबह बच्चों के साथ हम लोगों ने कथक के डिफरेंट स्टूडेंट डिफरेंट स्टेशन से आए थे। उन लोगों ने आज थोड़ी सी शिक्षा की प्राप्ति की और अभी एक कार्यक्रम यहाँ टाउन हॉल में हो रहा है और बहुत खुशी है कि बच्चे भी प्रदर्शन कर रहे हैं। और राजकोट से पल्लवी बहन भी आई है, वो भी इस पार्टिसिपेट कर रही है, भाग ले रही है। कृपा ने थोड़ा उनसे भी सीखा। तो ये एक परंपरा किस तरीके से 1, 2, 3 पीढ़ियों में जा रही है, ये एक बहुत सुंदर अवसर है। નમસ્કાર, હું કૃપલ સોમપુરા અને ભુજની કલાક્ષેત્ર કથક નૃત્ય સંસ્થાની સંચાલિકા અને કથક પરફોર્મર છું. આજે કલાક્ષેત્ર કથક સંસ્થાનને ભુજમાં 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેની ખુશીમાં એક અભિવ્યક્તિ 2025 અને તેની જ સાથે રજત જયંતિ મહોત્સવનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં અમારા વર્ગના બાળકો પ્રસ્તુતિ આપશે, હું પણ પ્રસ્તુતિ આપીશ અને સાથે દિલ્હીથી કથકના મહાન ગુરુ પંડિત રાજેન્દ્ર ગંગાણીજીને આપણે બોલાવેલા છે, જેઓ તેમની ટીમ સાથે ભુજમાં આવ્યા છે અને તેઓ પણ કથક નૃત્યની પ્રસ્તુતિ કરવાના છે. અત્યારે આ નૃત્ય પ્રસ્તુતિમાં કલાક્ષેત્રના 50થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે અને તેઓ મંચ પર પ્રસ્તુતિ આપવાના છે. કલાક્ષેત્ર સંસ્થાનો પોતાનો મુખ્ય હેતુ એ છે કે કચ્છમાં જે બહુ જ દૂરની જગ્યા છે ત્યાં આપણા શાસ્ત્રીય નૃત્યનો પ્રચાર પ્રસાર થાય, લોકો આપણા નૃત્યને ઓળખે, આપણા ઇતિહાસ અને સંસ્કૃતિને જાણે. તો તેના માટેના જ એક 25 વર્ષોના અવિરત પ્રવાહ જે થઈ રહ્યો છે તેનું આજે એક સિલ્વર જ્યુબિલી રજત જયંતિને ઉજવી રહ્યા છે. લોકોમાં બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જ્યારે દિલ્હીથી આટલા મોટા કલાકાર આપણા કચ્છના આંગણે પ્રથમ વખત આવી રહ્યા છે તો લોકોનો ઘણો જ સારો પ્રતિસાદ અમને મળ્યો છે અને અત્યારે જોવા માટે પણ ઘણા લોકો આવી રહ્યા છે.